નમસ્કાર, એન્કર વેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેશન દ્વારા ફૂટપાથ, પથ્થર પેવિંગ, પેવર બ્લોક જેવી વિવિધ કામગીરી સોસાયટી રહેણાંક એકમમાં કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ અવારનવાર થતા હોય છે. ત્યારે ખાડિયામાં ઢાળમાં આવેલ શંભુ ચકાની ખડકી ખાતે ચાલતી કામગીરી સામે પણ રહીશોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર રેતીથી પથ્થર પેવિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ બાબતને જોતા સ્થાનિકો દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું. સ્થાનિકોનું કહેવું છે કે પૂર્વ કોર્પોરેટર ભાવના નાયકના બજેટમાંથી પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, જે 3-4 વર્ષમાં તૂટી જતા પથ્થર પેવિંગ કરવાનો નિર્ણય કર્યો. તેમાં માત્ર માટીનો ઉપયોગ થતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સર, શું કહેશો? કોરવાળાએ કામ અટકાવી દીધું છે, રહીશોએ શું માંગ છે? એક તો કોન્ટ્રાક્ટરે ચોમાસાની અંદર કામ શરૂ કર્યું. કામ શરૂ કર્યા પછી કોઈને પોરવાળાઓને કે કોઈને પૂછ્યું નથી, સીધું કામ બ્લોકો ઉખાડવાનું ચાલુ કર્યા. તો બ્લોકો બધા એ થઈ ગયેલા, ખાડા થઈ ગયા. સિનિયર સિટીઝનો અહીંયા રહે છે અને એ લોકો આવે છે, જાય છે. આગળ ટિફિન સર્વિસ ચાલે છે, એની અંદર બી માનો કે બધા સિનિયર સિટીઝનો આવે છે. હવે એ લોકોને બી માનો કે જવાની તકલીફ થતી હતી, એટલે બજેટ ઘણા વખતથી પાસ કરેલું બજેટ અત્યારે ચોમાસામાં જલ્દી કામ પતાવી અને એ કરવું અને મટીરિયલ્સ એમ કે માનો કે બહુ ઓછું વાપરવું પડે, સિમેન્ટ ઓછો વાપરવો પડે, એ રીતે એમ કે કર્યું. અને અત્યારે પથ્થર લગાવવાની વાત કરી ત્યારે બધા પોરવાળાઓએ બધાએ ભેગા થઈને એમ કીધું કે ભાઈ તમે સિમેન્ટ અને પથ્થર રેતી મિક્સ કરીને પથ્થરનું કામકાજ કરો. તો કોન્ટ્રાક્ટરે કહ્યું અમે આવી રીતે ટેન્ડર ભરેલું છે, આવી રીતે જ એમ કે માનો કે પોલિસી છે અને આવી રીતે એમ કે કામ થશે. બાકી એટલે પછી બધા અમે લોકોએ આખી પોરે ભેગા થઈ અને એમ કીધું કે હમણાં કામ બંધ રાખ. અને એ કામ બંધ રાખીને ગયા છે. અને એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ આ પ્રજા હેરાન થાય અને કંટાળીને કહે એટલે અમે પથ્થર ફિટ કરીએ. મારું નામ પુષ્પાબેન પ્રજાપતિ છે. હું પણ આ ખાસામાં રહું છું. અમે તો બહુ પરેશાન થઈએ છીએ. આ ખાડા ગટરોની બહુ પ્રોબ્લેમ હોય છે. અમે કમ્પ્લેન કરીએ છીએ, ઘણી વાર કરીએ, પણ 6-7 વાર કરીએ ત્યારે એકવાર આવે છે. હવે આવી રીતે આ બધું ઉખડી ગયું છે. આટલા સુધી કામ કર્યું ને હવે અત્યારે રોકાઈ દીધું કે અમે રેતી પાથરીને એમને એમ પથ્થરો નાખીએ. એવું તો ના જ ચાલે ને. રેતી પાથરીએ તો એને બ્લોકને જેવું થાય તો થોડા દિવસ રહેશે અને પછી એની પ્રોબ્લેમ થશે. એટલે તમે સરખી રીતે વ્યવસ્થિત કામ કરો. કર્યા પછી કોળમાં પથ્થર નાખવા આવ્યા હતા, પણ રેતી નાખીને સીધા પથ્થર મૂકે છે, એટલે અમે કામ બંધ રખાયું. સિમેન્ટ જરૂરી છે, સિમેન્ટ નાખવાની ના પાડી લોકોએ કે આવી જ રીતે થશે કામ, એટલે પછી અમે કામ બંધ કરાવ્યું છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.